વેલકમ ટુ અક્ષય મકવાણા ડાન્સ અને આજના વિડીયોમાં આપણે શીખીશું પ્રાચીન ગરબાના કેટલાક સ્ટેપ્સ. તો સૌથી પહેલો સ્ટેપ છે એમાં બંને પગની પાની ઉપર આ રીતે આપણા બોડીને અપ અને ડાઉન કરીશું અને હેન્ડ્સ મૂવમેન્ટમાં ઉપરથી ક્લેપ લઈને બંને હાથોને આ રીતે ખોલીશું. હવે જ્યારે આપણે ક્લેપ લઈએ છીએ ત્યારે આપણું બોડી અપ થશે અને જ્યારે હાથ બંને ખુલે છે ત્યારે આપણું બોડી ડાઉન થશે. એટલે સ્ટેપ કંઈક આ રીતે દેખાશે: 1 2 3 એન્ડ 4. બીજું વેરિએશન છે જેમાં આપણે જે પહેલા સ્ટેપ શીખ્યા હતા એ જ સ્ટેપ છે, પરંતુ એમાં જે સેકન્ડ વેરિએશન છે એ આપણે શીખીએ. પહેલાં આપણે ક્લેપ લઈશું અને પછી સેકન્ડ પાર્ટમાં બંને હાથોને આ રીતે રાઈટ સાઈડ અથવા તો લેફ્ટ સાઈડ પાછળ જવા દઈશું, એકદમ સ્ટ્રેટ. આ ક્લેપ લીધી અને બંને હાથો આ રીતે જશે પાછળની સાઈડ સ્ટ્રેટ, અને એ સાઈડ આપણે ફેસ કરશું. પછી પાછી ક્લેપ લેશું અને બીજી ડાયરેક્શનમાં હાથ લઈ જશું. તો ફ્રન્ટમાંથી હવે જોઈએ. આ સ્ટેપ કંઈક આ રીતે દેખાશે. ક્લેપ લીધી, પછી બંને હાથને પાછળ લઈ ગયા, પાછી ક્લેપ લીધી, બંને હાથને પાછળ લઈ ગયા. હવે હેન્ડ્સ મૂવમેન્ટ અને લેગ્સ મૂવમેન્ટ બંને સાથે કરીએ. 1 2 3 4. સાઈડમાંથી જોઈએ. હવે જે થર્ડ વેરિએશન છે એમાં લેફ્ટ લેગથી શરૂ કરશું અને રાઈટ લેગ લેફ્ટ લેગને ફોલો કરશે. પહેલાં લેફ્ટ લેગ આગળ આવશે, રાઈટ લેગ એને ફોલો કરશે, પછી રાઈટ લેગ જગ્યાએ જશે અને લેફ્ટ લેગ એને ફોલો કરશે. અને પછી થોડા નીથી ડાઉન થશું જ્યારે જગ્યા ઉપર આવીએ છીએ ત્યારે. અને હેન્ડ્સ મૂવમેન્ટમાં ઉપર ક્લેપ, એક નીચે ક્લેપ અને બંને હાથોને ખોલશું ત્યારે ચપટી વગાડીશું અને બોડીને થોડું નીથી બેન્ડ કરશું. ક્લેપ ક્લેપ એન્ડ બેન્ડ, ક્લેપ ક્લેપ એન્ડ બેન્ડ. હવે પછીનો સ્ટેપ છે એમાં લેગ્સ મૂવમેન્ટ સેમ છે. લેફ્ટ લેગ આગળ આવશે, રાઈટ લેગ એને ફોલો કરશે, પછી રાઈટ લેગ જગ્યાએ જશે અને લેફ્ટ લેગ એને ફોલો કરશે. લેગ્સ મૂવમેન્ટ સેમ છે, પરંતુ હેન્ડ્સ મૂવમેન્ટમાં લેફ્ટ હેન્ડ આગળ રહેશે. રાઈટ હેન્ડથી લેફ્ટ હેન્ડ ઉપર આપણે ક્લેપ કરીશું જ્યારે આગળ આવીએ છીએ ત્યારે, અને જ્યારે પાછળ જઈએ છીએ ત્યારે રાઈટ હેન્ડ આપણા માથા ઉપરથી આ રીતે ફેરવીશું. તો આ સ્ટેપ કંઈક આ રીતે દેખાશે: 1 2 3 4. 1 2 3 એન્ડ 4. પછીનું જે વેરિએશન છે એમાં ક્લેપ આ રીતે ઉપરથી લઈ બંને હાથોને આ રીતે ખોલવાના છે. એકવાર રાઈટ સાઈડ આ રીતે ક્લેપ ખોલશું, એકવાર લેફ્ટ સાઈડ ખોલશું. 1 2. અને લેગ્સ મૂવમેન્ટમાં આપણે રાઈટ સાઈડ અને લેફ્ટ સાઈડ આ રીતે શિફ્ટ થશું, અને અધરવાઇઝ તમે રાઈટ લેગની પાછળ લેફ્ટ લેગ અને લેફ્ટ લેગની પાછળ રાઈટ લેગ આ રીતે ક્રોસ કરી શકો. તો આ સ્ટેપ કંઈક આ રીતે દેખાશે. તો આ હતા આપણા પ્રાચીન ગરબાના કેટલાક વેરિએશન સ્ટેપ્સ. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને બીજા આવા ઘણા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.